સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવ્યા છે। કચ્છના દરિયામાં એટીએસનું મોટું ઓપરેશન। 200 કરોડથી વધુનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું। દરિયાથી પોર્ટ ઉપર લાવવામાં આવ્યું જહાજ। પાકિસ્તાનના પોર્ટ કાસિમથી આવ્યું છે આ જહાજ। એટીએસની સાથે લોકલ એસઓજી પણ ઓપરેશનમાં સામેલ થઈ। તો આપણી સાથે સંવાદદાતા સલીમ ફોન લાઈન પર જોડાયા છે। જી, કચ્છના દરિયામાં એટીએસે સૌથી મોટું ઓપરેશન હાથ ધર્યું છે, શું છે મામલો? ચોક્કસથી એટીએસને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે મુન્દ્રા પોર્ટ પર આવી રહેલા એક જહાજ જેનું નામ યુરોપ બતાવવામાં આવી રહ્યું છે એને દરિયાકાંઠેથી પોર્ટ પર લાવવામાં આવ્યું અને એમાં એસઓજીની સાથે સંયુક્ત તપાસ કરવામાં આવી હતી અને આ ઓપરેશન દરમિયાન લગભગ 200 કરોડ જેટલું ડ્રગ્સ મળ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે અને મુન્દ્રા પોર્ટ પર હાલમાં જ નાર્કોટિક્સ બ્યુરોને પણ લગભગ આટલો જ ડ્રગ્સ કન્ટેનરમાંથી મળી આવ્યું હતું। જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર।